એનેક્સી ખાતે શંકરસિંહ બાપુ સાથે બેઠક યોજ્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત આજે મહેસાણા જશે। મળતી માહિતી પ્રમાણે મહેસાણામાં જેલમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોની મુલાકાતે ગેહલોત જવાના છે। અહીં તેઓ કોંગ્રેસના હોદ્દેદારો સાથે પણ મુલાકાત કરી શકે છે। વીટીવી સંવાદદાતા મેહુલ દુધરેજી આ વિષય પર માહિતી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, અશોક ગેહલોતની ફરી એકવાર ગુજરાત મુલાકાત કયા હેતુસર તે જાણવાનો પ્રયત્ન કરીશું અને સાથે જ મહેસાણા તેઓ કેતન પટેલના પરિવારજનોને મળવાના છે। શું કાર્યક્રમ છે તેઓનો? સંજીવની, જેવી રીતે અશોક ગેહલોત જે ચોથી વખત ગુજરાતની મુલાકાતે છે, પ્રભારી બન્યા બાદ તેઓ ચોથી વખત ગુજરાતમાં આવી રહ્યા છે। આજે 2 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગઈકાલે પણ તેઓ મોટી સંખ્યામાં જે ધારાસભ્યો છે, જે નેતાઓ છે કોંગ્રેસના, તેની સાથે ચર્ચા કરી હતી, સાથે જે કોંગ્રેસ કાર્યાલયની પણ મુલાકાત લીધી। આ બંને મુલાકાતો દરમિયાન જે લોકો છે તેઓએ કેવા પ્રકારના કાર્ય કર્યા અને કોંગ્રેસ ક્યાં ક્યાં હજી ઊણી ઉતરી રહી છે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી। સાથે જેવી રીતે મહેસાણામાં જે એક સબ જેલની અંદર જે કેતન પટેલ નામના જે યુવકનું જે મોત થયું છે, તે મોતને લઈને પણ ઘણા બધા વિવાદો અત્યારે જ્યારે ચાલી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રભારી પણ આજે બપોરે 1 વાગે તેઓની મુલાકાત લેવાના છે। આ મુલાકાત દરમિયાન તેઓ જે પરિવારને સાંત્વના આપશે અને સાથે જે સરકાર છે, સરકાર પાસેથી તેઓ માંગ કરશે કે આ જે કેસ છે તે સામાન્ય જે જજ દ્વારા નહીં પરંતુ સીબીઆઈના જે કેસ સોંપવામાં, જે પ્રમાણે જે આરોપીઓ છે તે કથિત આરોપીઓની સામે કડક કાર્યવાહી થઈ તે પ્રકારની માંગણી કરશે અને સાથે જે યુવાન જે મૃત્યુ પામ્યો છે તેને વળતર આપવાની પણ માંગ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવશે। સંજીવની, મેહુલ, ઘણા બધા ચર્ચાઓ વિચારણા ચાલી રહી છે। એક તો કેતન પટેલના મૃત્યુને લઈને કોંગ્રેસ પણ વિરોધ નોંધાવી રહી છે, પાટીદારો પણ વિરોધ નોંધાવી રહ્યા છે। આ તરફ કોઈ સરકારી કોઈક નેતાઓ, કોઈક આગેવાનો કેતન પટેલના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા ખરા? જી, જેવી રીતે જે પ્રમાણે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પણ કહ્યું હતું કે અમે ટેલિફોનિક દ્વારા સતત સંપર્કમાં છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કેતન પટેલના પિતા છે મહેન્દ્ર પટેલ, તેઓએ આ જે વાતને રદિયો આપ્યો હતો। તેણે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના સરકારી વ્યક્તિ કે સરકારી લોકો અથવા કોઈ નેતાનો અમારી પર ફોન આવ્યો નથી। જે પ્રકારે તપાસની વાતો કરવામાં આવે છે, પ્રેસ કોન્ફરન્સ પણ જે આઈજી દ્વારા કરવામાં આવે છે, તેમાં એવું કહેવામાં આવે છે કે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવા માટે કોઈ સામે આવી નથી રહ્યું, પરંતુ જે પ્રમાણે જે પાટીદાર સમાજના એક અગ્રણી વકીલ જે BM માંગવિયા છે, તેણે કહ્યું હતું કે અમે જે પ્રમાણે જે ફરિયાદ લખી છે તે પ્રમાણે જો પોલીસ ફરિયાદ લેવા માંગતી હોય તો અમે ફરિયાદ આપવા પણ તૈયાર છે, પરંતુ જે પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક જે અમુક જે પોલીસ અધિકારીઓ જેમાં પોલીસ કોન્સ્ટેબલને બચાવવા માટેનો પ્રયાસ કરી છે, તે લઈને આ મુદ્દો હજી હાલ ગરમાયો છે। સાથે અલગ અલગ પ્રકારના જે મુદ્દાઓને લઈને વાદ વિવાદો ઉભા થઈ રહ્યા છે તેને લઈને પણ હજી જે ફરિયાદો થઈ રહી છે, પરંતુ કોઈ મોટા નેતા, ભાજપના ખાસ કરીને કોઈ મોટા નેતા છે તે હજી સુધી પરિવારની મુલાકાત નથી। આજે અઠવાડિયું થઈ રહ્યું છે આજે કેસને, ત્યારે અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારના જે ભાજપના નેતાઓ જે આ વિસ્તારમાં ફરકતા નથી, તેને લઈને ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં રોષ છે અને પાટીદાર સમાજની રોષનો ભોગ ના બનવું પડે તે માટે હજી સુધી ભાજપના કોઈ નેતા ત્યાં મુલાકાત લેવા પહોંચી નથી શક્યા। સંજીવની, માહિતી માટે આપનો આભાર।